એક સગી વયની બાળ કિશોરીનું અપહરણ કરીને લઈ જનાર આરોપીને બાળ કિશોરી સાથે રાજસ્થાન ખાતેથી ઝડપી પાડતી પૂણા પોલીસ ગઈ તારીખ 14/9/2025 કલાક 7 વાગ્યાના અરસામાં ઘર નંબર 11-12 જય યોગેશ્વર સોસાયટી સીતાનગર ચોક પૂણા ગામ સુરત શહેર ખાતેથી ગુમ અપહરણ થનાર બાળ કિશોર જેની ઉંમર વર્ષ 17 વર્ષ 2 માસ નાને ગુમ અપહરણ થયા અંગેની પૂણા પોલીસ સ્ટેશન ખાતે પાર્ટ 1 ગુનો રજીસ્ટર્ડ નંબર FIR નંબર 2025 ભારતીય ન્યાય સંહિતા કલમ 137(2) મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ ઉપરોક્ત દાખલ થયેલ ગુના અન્વયે પૂણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી VM દેસાઈ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર RH મોરીનાઓએ ઉપરોક્ત ગુનાઓની ગંભીરતા સમજી સદર ગુનામાં ગુમ અપહરણ થનાર બાળ કિશોરનાને શોધી કાઢવા તથા અપહરણ કરી લઈ જનાર આરોપીને પકડી પાડવા સારું યોગ્ય માર્ગદર્શન પૂરું પાડેલ, જે અન્વયે સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર DK બોરાણા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર PL કળથિયા સાથેના સર્વેલન્સ સ્ટાફના પોલીસ સ્ટાફના માણસોની સાથે અલગ અલગ ટીમ વર્કઆઉટ કરતા તે દરમિયાન ટેકનિકલ વર્કઆઉટ તથા હ્યુમન સોર્સિસના આધારે સદર ભોગ બનનાર તથા આરોપીનાઓ રાજસમંદ જિલ્લાના દેવગઢ ગામ ઘાટ ખાતે હોવાનું જાણવા મળતાની સાથે તુરંત એક ટીમ જેમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર PL કળથિયા તથા હેડ કોન્સ્ટેબલ દિલીપભાઈ કાંતિલાલ તથા પોલીસ કોન્સ્ટેબલ ભાવેશ અમૃતભાઈ નાઓએ ઉપરોક્ત અપહરણ થનાર બાળ કિશોરી તથા ગુમ અપહરણ કરી લઈ જનાર આરોપીના નાને શોધી કાઢી, જે પૈકી બાળ કિશોર નાને અપહરણ કરી લઈ જનાર આરોપી પવનકુમાર બસ્તીમલ કલાલ ઉંમર વર્ષ 23 ગામ ઘાટી થાના દેવગઢ તાલુકો દેવગઢ રાજસમંદ રાજસ્થાન નાને પકડી પાડી પૂણા પોલીસ સ્ટેશનના ગુમ અપહરણના અનડિટેક્ટેડ ગુનાનો ભેદ ઉકેલવામાં આવેલ છે.